વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ। અત્યારે હવે જાવું અમારે મગ નીંદવા। પરમદી ઉલાદી વરસાદ આવ્યો તો એટલે હવે તો થઈ ગયું ને દેવું। અડધું બાકી હતું, હજી નીંદવાનું બાકી। અહીંયા વાડીનું કામ તો પૂરું થઈ ગયું છે। બળદિયાનું વાહિંદું વાસળીને એવું થઈ ગયું ને બધું બહાર બાંધી દીધું છે। કાર્તિકે ઉઠી ગયો છે। नहीं कार्तिक ये कह रहा पुत्र हमारा अन्वी चा पीवे से अन्वी चा पी रहे એટલે અમારે જાવું જ છે નીંદવા। ही હવે ના છે ચીકુ। કાર્તિક નો ઘોડિયો અને ખાટલો ને એવું મેલવા આવ્યો તો ખેતરમાં। હજી કાર્તિક ને એને લેવા જાવ છે। હેલો ગાઈસ, અમે નેતતા હતા મગ। સવારના નેતતા હતા, અત્યારે બપોરના 12:30 વાગ્યા। હવે જવું છે વાડીએ। આની બાજુ બાકી છે નીંદવાનું અને આની બાજુ નીંદાઈ ગયું છે। કાર્તિકનો ઘોડિયો ને એવું લઈને આવ્યા હતા ખેતરમાં, સવારથી આવ્યા હતા। ઝૂંપડી બનાવેલી છે, ઘોડિયો છે અને ખાટલી છે। આ અમારા કારુજી છે, ગોપાલજીના નાના ભાઈ। ગાઈસ, અમે આવી ગયા છે વાડીએ, હવે પૂગવા જ આવ્યા છીએ। आ रही हमारी वाड़ी। हमारा अन्वी चेड़े रह जाए એટલે રોવે है, એટલે મોરને મોર રાખવી પડે છે। ગાઈસ, અમે જઈ રહ્યા છે નેદવા। હવે ટાટો પર થઈ ગયો છે, 4 વાગી ગયા છે। અમારા अन्वी ને એન મામો કારુજી અમાર બે મોર આવતા રહ્યા છે। મામા ભાણીજી ને બે ને બાંધવાન થઈ ગયું। ખાટલો છે તે હું તો હું ખેતરમાં પાણી પીવા ઘડીક બેઠા છીએ। એમાં હું તો અમાર કારુજી છે। અમારા અનવી આમ ચેક બેઠી છે, દેખાતી નહીં। હા, હવે દેખાણી। गाइस, હવે જાવું છે વાડીએ। અમાર ગોપાલજી ગામમાં જઈને આવી ગયા છે। કારુ એમના ભેગો જાહે એમની વાડીએ। હવે આ બોરિયા બિસ્તરા ઉપાડો ઘરે, અને અહીંથી ગિરનાર દેખાય છે। મગ નેદવાના હવે થોડાક જ રહ્યા છે। 10-12 પારિયા હે, આટલેથી વરીને ગાઈસ, આવી રીતે ઉપાડીને લઈ જઉં ખરો વાડીએ, નકે પાછો બીજો ધક્કો થાય। એક સવારી તો એક ધક્કો ખાધો તો, નાની ખાટલી છે એ તો ખેતરમાં જ રાખી દીધી છે। કાલ હજી નીંદવા આવું છે સવારમાં, એટલે અહીંયા રાખી દીધી છે। થાક લાગી ગયો ઉલા છેડેથી અહીં લાવતા તો ખાટલો ઢારવો પડશે। કાર્તિક ને નાખો હજી બળદિયા ને એવું બાંધવું છે, વાસળી ને એવું। ગાઈસ, હવે દીવા અગરબત્તી કરવી છે, ગાય ને એવું
બાથરૂમમાં મેલું